રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની આજે પ્રથમ માસિક પુણ્યતિથિ અગ્નિકાંડની પ્રથમ પુણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન કોંગ્રેસે પીડિતોને ન્યાયની માંગ સાથે બંધના એલાનની કરી જાહેરાત મોટાભાગના વેપારી સંગઠનોએ બંધને જાહેર કર્યો છે ટેકો કોંગ્રેસના બંધના એલાનને પગલે પોલીસનો સજ્જડ બંદોબસ્ત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું બંધના એલાનને ટેકો પરા બજાર વેપારી જંકશન વેપારી એસોસિએશન પણ બંધમાં જોડાશે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું શાળાને સ્વૈચ્છિક નિર્ણય લેવાની સૂચના ગુંદાવાડી બજાર એસોસિએશનને વેપારીને યોગ્ય નિર્ણય લેવા સૂચના બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસના નેતાઓ રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો રાજકોટમાં આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ હાલમાં આપ કયા વિસ્તારમાં છો બંધને કેટલું સમર્થન જોવા મળી રહ્યું છે કોંગ્રેસી નેતાઓની કઈ રીતની હલચલ રાજકોટમાં જોવા મળી રહી છે ચોક્કસથી અત્યારે ધર્મેન્દ્રસિંહજી બજાર છે ત્યાં અત્યારે અમે આવી પહોંચ્યા છીએ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાજકોટની અંદર જોઈ શકાય છે કે મોટા ભાગની જે બજારો છે તે બંધ જોવા મળી રહી છે મોટા ભાગની બજારોની અંદર જે જોઈ શકાય છે કે વહેલી સવારથી બંધને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે કોંગ્રેસના જે અગ્રણીઓ અહીંયા પહોંચ્યા છે શું પરિસ્થિતિ છે અત્યારે લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું છે અમને જે રાજકોટમાં મૃતકો પરિવારોને આજે રાજકોટના નાગરિકોએ શ્રદ્ધાંજલિ આપી છે અને ધન્યવાદ છે આ રાજકોટના લોકોને વેપારીઓને સ્કૂલોના સંચાલક વેપારી આપણી સાથે છે તમે શું કહેશો વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે વેપારીએ આજે સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યો જે અગ્નિકાંડનો જે આ પ્રશ્ન ઉભો થયો છે બીજી વખત આ પ્રશ્ન ન ઉભો થાય એના માટે તમામ વેપારીઓ 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે ધર્મેન્દ્ર રોડ છે લાખાજીરાજ રોડ બંગડી બજાર દાણાપીઠ ગરેડિયા કુવા રોડ તમામ વસ્તુ બંધ 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે ચોક્કસથી વેપારીઓ સ્વયંભૂ રોષ છે કેમ કે જે દુર્ઘટના બની હતી અગ્નિકાંડને લઈને રાજસ્થાનથી પણ સેવાદળના જે આગેવાનો અહીંયા પહોંચ્યા છે आप क्या कहेंगे अभी कैसा प्रतिसाद है और आपने बंद करवाया है पिछले 10 दिनों से मैं भी यही हूं और हमारे राष्ट्रीय अध्यक्ष सेवा दल के लालजी देसाई जी जिग्नेश मेवाणी जी यहाँ के जो कांग्रेस के नेता है वो सब यहाँ लगे हुए हैं 1 महीने से और जिस प्रकार से पिछले 10 दिनों में हमने व्यापारियों से मिलकर अपील की थी और हमें लगा कि व्यापारियों ने जो रिस्पॉन्स दिया व्यापारियों ने जो आगे बढ़कर कहा कि आप ये अच्छा काम कर रहे हो ये अन्याय के खिलाफ न्याय की लड़ाई है तो हमें लगा कि वास्तव में राजकोट के व्यापारी और राजकोट के जनता भी ये मानते हैं कि ये जो अग्निकांड हुआ है इसमें पीड़ितों के साथ में न्याय नहीं हुआ है और आज आप भी देख रहे हैं कि जिस प्रकार से व्यापारी आगे बढ़कर दुकानें बंद कर रहे हैं तो ये कहीं न कहीं गुजरात की बीजेपी सरकार को सीधा मैसेज है कि ये अन्यायपूर्ण और बर्बरतापूर्ण का कार्यक्रम बीजेपी सरकार को जनता नहीं करने देगी जनता इसका विरोध कर रही है ચોક્કસ સ્વયંભૂ જે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તમે શું કહેશો કઈ કઈ બજાર બંધ રાજકોટની જે મુખ્ય બજારો કહી શકીએ આપણે લાખાજી રાજ રોડ બંધ છે ધર્મેન્દ્ર રોડ બંધ છે ઘી કાંટા રોડ અને ત્રિકોણબાગ જેવો સેન્ટર એપી સેન્ટર જે કહેવાય એ પણ બંધ છે જ્યારે ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની છે ઘટનાને લઈને આજે 1 મહિનો થયો ત્યારે લોકોએ સ્વયંભૂ શ્રદ્ધાંજલિ રૂપે બંધ પાડ્યું છે કોંગ્રેસ દ્વારા એક એલાન કરવામાં આવ્યું હતું કે લોકોને બંધ પાડવા અપીલ કરવામાં આવી હતી ત્યારે આપ જોઈ શકો છો કે રાજકોટની તમામ મુખ્ય બજાર બંધ રાજકોટની સ્કૂલ કોલેજ ધંધા રોજગાર આ તમામ જે અત્યારે બંધ કાકા શું પરિસ્થિતિ છે તમે પણ સાયકલ લઈને ચોક્કસથી અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું મોટા ભાગની જે બજારો છે તે બંધ જોવા મળી રહી છે વહેલી સવારથી આ તમામ બજારો શું પરિસ્થિતિ છે વહેલી સવારથી આ જ પરિસ્થિતિ છે કે બંધ સ્વયંભૂ બંધ રાખ્યું છે બધે સ્વયં બંધ રાખ્યું અગ્નિકાંડમાં 27 લોકોના જે મૃત્યુ થયા તેમના પરિવારજનો ને ન્યાય માટે આજે 25 તારીખ એટલે કે 1 મહિનો પૂરો થયો છે એક પ્રથમ પુણ્યતિથિ પ્રથમ માસિક પુણ્યતિથિ છે અને તેને લઈને મોટા ભાગની જે બજારો છે તે બંધ જોવા મળી રહી છે રાજકોટની ગુંદાવાડી બજાર હોય ધર્મેન્દ્રસિંહજી પરા બજાર માર્કેટ હોય લાખાજી રાજ રોડ આ તમામ પૌરાણિક બજારો છે ને પૌરાણિક બજારો વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે
અને શહેરી વિસ્તારમાંથી પણ લોકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે. વહેલી સવારથી 7 વાગ્યાથી આ બજારો છે તે વહેલી સવારથી ખુલી જતી હોય છે, પરંતુ આજે જોઈ શકાય છે કે એક પણ દુકાન ખુલી નથી. મોટા ભાગની દુકાનો સ્વયંભૂ બંધ છે, એટલે કે વેપારીઓની અંદર સ્વયંભૂ રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે નાના નાના ભૂલકાઓ છે તેમના જે મૃત્યુ થયા હતા તેમના પરિવારજનોને ન્યાય માટે જવાબદારો સામે પગલા લેવા માટે આ લોકોએ અલગ અલગ વેપારી સંગઠનોએ સ્વયંભૂ બંધ રાખ્યું છે આજે. જી આભાર આપનો તમામ માહિતી બદલ. અગ્નિકાંડની આજે પ્રથમ માસિક પુણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું કર્યું છે એલાન. ત્યારે સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં આવેલી વિઝડમ સ્કૂલને બંધ કરાવવા માટે એનએસયુઆઈ અને કોંગ્રેસના અગ્રણીઓ પહોંચ્યા. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની અંદર ભાજપના શહેર પ્રમુખ મુકેશ દોશી ટ્રસ્ટી છે, તો કોંગ્રેસના નેતા નિદત બારોટ અને હરદેવસિંહ જાડેજા પણ ટ્રસ્ટી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જ્યારે સ્કૂલ્સને પોતાની રીતે નિર્ણય લેવાની સૂચના આપી છે, ત્યારે રાજકોટની મોટાભાગની સ્કૂલ્સ આજે બંધ જોવા મળી. રાજકોટની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં આવેલ વિઝડમ સ્કૂલ શરૂ છે અને એનએસયુઆઈ કોંગ્રેસના આગેવાનો પહોંચે. રાજદીપસિંહ, શું કહેશો? આ સ્કૂલની અંદર 2 ટ્રસ્ટીઓ કોંગ્રેસના જ છે અને ભાજપના પ્રમુખ પણ ટ્રસ્ટી છે. આ સ્કૂલ કેમ ચાલુ છે? તમે બંધનું એલાન આપ્યું છે. ખાસ કરીને અમે 3 દિવસથી જે 27 બાળકોના મૃત્યુ થયા એના બાબતે એને ન્યાય મળે અને એને સાચી શ્રદ્ધાંજલિ, માસિક શ્રદ્ધાંજલિ મળે એના માટે અમે બંધનું એલાન આપ્યું છે. સમગ્ર રાજકોટની આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે એસએનકે જે રાજકોટની ટોપ લેવલની સંસ્થા ગણી શકાય, રાજકુમાર ટોપ લેવલની સંસ્થા ગણી શકાય, આ બધી સંસ્થાઓએ 3 દિવસ પહેલા ગઈકાલે બધા મેસેજ કરી વાલીઓને અને વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આ સંસ્થાઓ બંધ રહેશે એવા મેસેજ થઈ ગયા. પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આકાઓ સાથે જોડાયેલી સંસ્થાઓ છે એ ક્યાંક ચાલુ છે. એ સંસ્થાઓ ચાલુ છે એને અમે 2 હાથ જોડી અને બંધ કરાવવાની વિનંતી કરી રહ્યા છીએ. કોંગ્રેસના પણ 2 ટ્રસ્ટીઓ છે. ખાસ કરીને કોંગ્રેસના ટ્રસ્ટીઓ હશે, મને ખ્યાલ નથી, આપને ખ્યાલ હશે, પણ ભારતીય જનતા પાર્ટીના રાજકોટના શહેર પ્રમુખ નિદતભાઈ અને હરદેવસિંહ બંને પ્રમુખ છે, બંને ટ્રસ્ટીઓ. નિદતભાઈની જો વાત કરીએ તો એ શિક્ષણ જગતના ચાણક્ય છે. ઘણી બધી સંસ્થાઓમાં એ ટ્રસ્ટી હશે. ભારતીય જનતા પાર્ટીને પણ એની જરૂર પડતી હશે, કારણ કે એ ચાણક્ય ગણી શકાય છે શિક્ષણના, એટલે હશે. પણ ભારતીય જનતા પાર્ટીના મુકેશ દોશી આમાં ટ્રસ્ટી છે, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ આમાં ટ્રસ્ટી છે અને એને શ્રદ્ધાંજલિ સ્વરૂપે 1 દિવસ બંધ નથી રાખવું. કોંગ્રેસ ભાજપ આમાં પણ રાજનીતિ કરવી છે, ત્યારે આ જ સંસ્થામાં અમે હાથ જોડી અને વિનંતી કરવા આવ્યા છીએ કે આ સંસ્થા બંધ રાખો. ચોક્કસથી કઈ સ્કૂલો ચાલુ છે અત્યારમાં? જે શિશુ મંદિર હતી, જે માતૃ મંદિર હતી, એ સ્કૂલમાં ગયા હતા. ખાલી પ્રિન્સિપાલને રિક્વેસ્ટ કરે અને પ્રિન્સિપાલે એવું કહેતા હતા કે અમે તમારી રાહ જોતા હતા, અમે પણ આ બંધમાં જોડાવા માંગીએ છીએ, પણ અમારી ક્યાંક મજબૂરી હતી એટલા માટે જોડાતા નતા. એ જ રીતના સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પર ચાલુ છે. પણ મારું એટલું જ કહેવાનું છે કે આ જે ઘટનાક્રમ બન્યો છે એમાં વધારે પડતા વિદ્યાર્થીઓના જીવ ગયા છે અને આ તો એના ન્યાયની માંગની વાત છે, ત્યારે ન્યાય મળવો જોઈએ, બંધ થવું જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે. અહીંયા સંચાલક સાથે આપણે વાત કરવાનો, પોલીસ પણ પહોંચી છે, દ્રશ્યો બતાવશું. આજે રાજકોટની અંદર પોલીસ પ્રોટેક્શન પણ મૂકવામાં આવ્યું છે. સાહેબ, તમારી સ્કૂલ છે આવડિયા? ના, અમે સર્વિસ કરીએ. અચ્છા, સર્વિસ કરો છો. કેમ આજે બંધનું એલાન છે, તમે ચાલુ રાખવાના છો? એ ખબર હોય સરને, ઓલે પૂછો ને, બધી ખબર હોય. અમે તો અહીં કીએ એટલે આવવું પડે. ચોક્કસથી જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટની અલગ અલગ સ્કૂલો સવારથી, જે અમુક સ્કૂલો શરૂ છે પરંતુ મોટા ભાગની સ્કૂલો સવારથી બંધ કરવામાં આવી છે. જે બંધનું એલાનને લઈને રાજકોટની અંદર અલગ અલગ સ્કૂલ, કોલેજો, એનએસયુઆઈ અને કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેમના દ્વારા બંધ કરાવવામાં આવી રહી છે. કઈ સ્કૂલો અત્યારે ખુલી છે? મોટા ભાગની સ્કૂલોએ ગઈકાલે રજા આપી હતી. આજે રાજકોટની 99% શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, તેમ છતાં ગ્રાન્ટીનેટ સરકારી અને ભાજપના હોદ્દેદારોએ સત્તાના હમની અંદર સ્કૂલ ચાલુ રાખી છે. અમે સંચાલકોને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે ભાઈ, આ કોઈ ભાજપ, કોંગ્રેસ કે પક્ષાપક્ષીની વાત નથી, આ લોકોની માનવતાનો સવાલ છે. મહિના દિવસ રાજકોટની અંદર અગ્નિકાંડની અંદર 27 લોકો ભૂજાયા હતા, તો એમને શ્રદ્ધાંજલિ અર્પણ સ્વરૂપે આપણે એટલી માનવતા નહીં દેખાડીએ? અરે, તમારાનો મારો બાળક ભવિષ્યમાં આવી દુર્ઘટનાનો ભોગ ન બને એના માટે અમે નીકળી રહ્યા છે. અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે ભાઈ, તમે બાળકોની સુરક્ષા અને જાનમાલની સુરક્ષા માટે આગળ આવો અમારી સાથે. મારી રાજકોટ પબ્લિકથી નમ્ર વિનંતી છે કે કાલે 25 તારીખે આખો રાજકોટ બંધ રાખી 1 દિવસને અમને સપોર્ટ કરે, અમને અમારા લોકો જે અમે ગુમાવીએ એના માટે અમને ન્યાય મળે અને એની શ્રદ્ધાંજલિ ને એને આત્માને શાંતિ મળે, એ માટે હું અપીલ કરું છું.